મતદારોને તો પહેલાં હું એટલે 100% મતદાન થાય, એકય મત બાકી ન રહે અને પૂરેપૂરું મતદાન કરે એવી એટલે હું વિનંતી કરું બધા તમામ મતદારોને। નંબર 5ની અંદર ડીવી રાવલ કોલેજની અંદર શાંતિપૂર્ણ મતદાન ચાલી રહ્યું છે અને લોકોનો ઉત્સાહ જોતા અત્યારમાં લાઈનો લાગવા માંડી છે અને માણસો એટલા બધા ઉત્સુક છે નગરપાલિકામાં શાસન માટે મતદારોમાં ઉત્સુકતા દેખાઈ રહી છે અને જંગી મતદાન થશે। થોડી લગ્નની સિઝન હોવા છતાં લોકો અત્યારે ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની 28 સીટ હળવદ નગરપાલિકા આપશે। છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી ઉપર હળવદ શહેરે વિશ્વાસ મૂક્યો છે। એવો ને એવો વિશ્વાસ આ વખતે પણ હળવદ નગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની બોડી બનશે એવો વિશ્વાસ વ્યક્ત કરું છું। અસ્તુ। નગરપાલિકા 2025 સામાન્ય ચૂંટણીનું આજે મતદાન છે। લોકો વધુને વધુ મતદાન કરે, કોઈ પણ ડર વિના, કોઈ પણ ભયભીત વિના અને પૂરો ગામના વિકાસ માટે સહકાર આપી પૂરેપૂરું મતદાન કરે એવી અપીલ કરવામાં આવે। પહેલા મતદારોને મારું કહેવાનું એટલું જ થાય છે કે પહેલાં મતદાન, પછી જલપાન અને પછી ઘરકામ। પહેલાં ઘરની બહાર નીકળી અને પહેલાં પોતપોતાનું મતદાન કરો અને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવો। ભારત માતા કી જય।